મિત્રો આપણે વાસી વધેરી રોટલીને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ આજના વિડીયોમાં આપણે જોઈશું કે વાસી વધેરી રોટલીમાંથી કઈ રીતના સ્વાદિષ્ટ નાસ્તો બનાવવો જે નાના મોટા બધા લોકોને ખૂબ જ પસંદ હોય. તો તમારે મિત્રો સૌપ્રથમ એક વાસણને તેલ ગેસ ઉપર મૂકવાનું છે ગરમ કરવા માટે, અને તેની અંદર તમારે મિત્રો 3 થી 4 પાવડા જેટલું તેલ, જેટલી પણ તમારી પાસે રોટલી હોય એ પ્રમાણે ગરમ કરવા માટે મૂકવાનું છે. હવે મિત્રો જેટલી પણ વાસી રોટલી હોય તેને તમારે વ્યવસ્થિત ગોળ પપોડા કરીને કાતર દ્વારા વ્યવસ્થિત ગોળ ગોળ કટિંગ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતના આવી રીતના ગોળ ચકેડા આપણે રોટલીના કરી લઈશું. હવે મિત્રો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે વઘાર કરવાનો છે, એટલા માટે તેની અંદર આપણે જીરું છે, રાઈ છે, હિંગ છે, એ બધું એની અંદર નાખીશું. ત્યારબાદ તેની અંદર આપણે ડુંગળીનું કટિંગ ઉમેરીશું, ત્યારબાદ ટમેટાનું કટિંગ અને મરચાંનું કટિંગ ઉમેરી દઈશું અને વ્યવસ્થિત ધીમા તાપે તેને આપણે હલાવતા રહીશું. હવે મિત્રો આટલું થઈ જાય ત્યારબાદ તમારે હવે તેની અંદર મીઠું, હળદર, ચટણી, જીરું આ બધું ઉમેરવાનું છે અને ફરીથી તમારે એને બધું મિક્સ કરવાનું છે. થોડું પાણી પણ ઉમેરવાનું છે જેથી કરીને મસ્તની ગ્રેવી બનીને તૈયાર થઈ જાય. મિત્રો વ્યવસ્થિત 2 થી 5 મિનિટ સુધી હલાવ્યા પછી તમને એમ લાગે કે બધું વ્યવસ્થિત બફાઈ ગયું છે, ડુંગળી છે એ બધું પોચું થઈ ગયું હોય, બફાઈ ગયું હોય, ત્યારબાદ તમારે જે આપણે રોટલીનું કટિંગ કરેલું હતું ગોળ ગોળ તે તમારે તેની અંદર ઉમેરી દેવાનું છે અને વ્યવસ્થિત તેને બધું મિક્સ કરતું જવાનું છે. 1 થી 2 મિનિટ સુધી તમે મિક્સ કરશો એટલે વ્યવસ્થિત બધું મિક્સ થઈ જશે અને એકદમ રોટલી છે આ બધા મસાલા સાથે ભળી જશે. અને આવી રીતના તમારી રોટલીમાંથી વાસી વધેલી રોટલીને ફેંકી દેવાને બદલે આવી રીતના મસ્તનો સ્વાદિષ્ટ એક નાસ્તો બનીને તૈયાર થઈ જશે જે નાના મોટા બધા લોકોને ખૂબ જ પસંદ આવશે. મિત્રો તમે એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો. જો રોટલી વધેલી હોય તો આવી રીતના નાસ્તો બનાવીને તમારા બાળકોને, તમારા ઘરના વડીલોને બધાને ખવડાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે. તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.